शन्नो मित्रशं वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्यक्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रीहरिं परमानन्दम् उपदेष्टारमीश्वरम् व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। ગઈકાલે આપણે ગઈકાલે આપણે જોતા હતા કે 63માં શ્લોકમાં વાત કરી કે સર્વોપી વ્યવહારઃ બ્રહ્મણા ક્રિયતે જનૈઃ અને બ્રહ્મ કેવું છે? શુદ્ધ. બધો જ વ્યવહાર પરમાત્મા જ કરી રહ્યો છે, પરમાત્મા સાથે થઈ રહેલો છે. અને એના માટે બતાવ્યું કે કાર્ય એ કારણથી ક્યારેય જુદું હોતું નથી. કાર્ય કારણથી ક્યારેય જુદું હોતું નથી. જેમ કે આ ઘડો છે એ કાર્ય છે, એનું કારણ છે માટી, તો માટીથી ક્યારેય જુદું હોઈ શકે નહીં. એમ આ જગત એ પરમાત્માથી જરાય જુદું નથી. તમે જ્યારે વ્યવહાર કરો છો ત્યારે કોની સાથે થાય છે કે બ્રહ્મ જે શુદ્ધ છે, એમાં કોઈ પ્રકારની અશુદ્ધિ છે જ નહીં. કારણ કે અશુદ્ધિ બે પ્રકારની, સ્વભાવથી અશુદ્ધ હોય જે કે માંસ વગેરે, અને કેટલાક સંપર્કથી અશુદ્ધ થાય, કેટલાક સંપર્કથી અશુદ્ધ થાય. પણ પરમાત્મા જે શુદ્ધ જે બ્રહ્મ છે એ જ આ બધા જ વ્યવહારનું કારણ છે. એની ચર્ચા કરતા હતા. જેમ કે કોઈ અભિનેતા છે એ જ્યારે એક નાટકમાં રાજા છે, બીજી વખતે એ જ અભિનેતા કોણ છે? પ્રધાન બનીને આવે છે. પછી એ જ અભિનેતા ખલનાયક બનીને પણ આવે, અને ખલનાયક બનીને ખૂન કરે કે રાજા બનીને બધાને ન્યાય આપતો હોય, પ્રજાનું કલ્યાણ કરતો હોય, તો પણ તમે જુઓ કે એ અભિનેતા પોતે ખૂની નથી. એને જેલમાં જવાનું જરૂર નથી ને, કારણ કે શું છે? એનો વેશ છે. અભિનેતા એ રાજા પણ એનો વેશ છે,
પ્રધાન પણ એનો વેશ છે અને કદાચ ભિખારી બને. એક વખતે રાજા બનેલો છે ત્યારે એને કેટલું બધું માન મળી રહ્યું છે અને બીજી વખતે જ્યારે એ જ પોતે ભિખારી આવે ને કદાચ અડધૂત પણ થાય પણ છતાંય જાણે છે કે આ બધું વેશમાં છે, મારામાં કંઈ છે નહીં. જેમ ગઈકાલે પણ જોયું એમ કે આ વેશ છે એને ખલનાયકને વેશ પહેરનારને કશું જ અડકતું નથી. એ જ રીતે આ જે કંઈ થઈ રહ્યું છે એ કોણ છે? પરમાત્મા જ છે. પણ છતાં આપણે ગઈકાલે જોયું એમ કે ચોરી કરે છે, આવું કરે છે, તો કે ખરેખર કશું કરતો નથી. એ તેનો વેશ છે. આ બધું જ પરમાત્મા જ થઈ રહ્યું છે. પણ એ જ્યાં સુધી આપણે જોતા રહે કે સદૈવ આત્મા વિશુદ્ધો પી અશુદ્ધો ભાતિ વૈ સદા. આત્મા શુદ્ધ હોવા છતાં કોઈ પ્રકારની અશુદ્ધિ સ્વભાવથી પણ નથી કે આવીને પણ અડી નથી, પણ છતાં એને વિશુદ્ધ માને છે. જેમ એક જ વસ્તુને બે વ્યક્તિ જુદી જુદી રીતે જુએ છે. જેમ એક જ્ઞાની છે એને એમ ખબર છે કે આ દોરડું છે, તો બીજાને લાગે છે કે આ સર્પ છે. દોરડું જ સર્પ રૂપે બીજાને પાસે છે. માટે 69માં શ્લોકને આપણે વાંચીએ અને આગળ વિચારીએ. યતેવ મૃન્મય કુંભ તદ્બદ્દેહોપિ ચિન્મયઃ આત્માનાત્મવિભાગોऽયં મુદૈવ ક્રિયતે બુધૈઃ. એટલે આપણે 69માં શ્લોકમાં કહે છે કે યથૈવ મૃન્મય કુંભ, જે રીતે ઘડો છે એ માટી સિવાય કશું છે જ નહીં, એ રીતે જેને તમે દેહ કહો છો એ ચિન્મય એટલે બ્રહ્મ, ચિન્મય એટલે બ્રહ્મ. આત્મા બ્રહ્મ છે, કેવો છે? સચ્ચિત આનંદ એટલે ચિન્મય છે. એ જળ નથી, ચેતન છે, ચિન્મય છે. અને છતાં આત્મા આત્મા એક છે, બીજો દેહ એ અનાત્મા છે. એવો વિભાગ કોણ કરે છે? કે છે વિભાગો એમ મુધા એવ ક્રિયતે અબુધૈ. ક્રિયતે અહીં અ છે, અબુધૈ. જે જ્ઞાન નથી એ કરે છે કે આત્મા છે અનાત્મા. તમે કહેશો અહીંયા તમે જ આત્મા વિવેક કર્યો ને? હા, શરૂઆતમાં આત્મ વિવેક આપણે કરીશું, કારણ કે આ દેહને જ આત્મા માની લેવામાં આવ્યો જ મોટે ભાગે. આપણે દેહને આત્મા માનીએ જ છે, એટલે કે એવું નથી કહેતા હું દેહ છું એ પ્રમાણે વ્યવહાર તો થતો હોય છે. અને એટલા માટે આત્મા અનાત્માનો વિવેક કરવામાં આવ્યો કે આ દેહ છે એ આત્મા નથી, આત્મા દેહ નથી, પણ દેહ છે એ આત્માથી જુદો નથી. જેમ કે આપણું સમીકરણ એ બી નથી, એટલે અભિનેતા એ ભિખારી જ નથી, અભિનેતા એ ભિખારી જ નથી. ખ્યાલ આવે? ભિખારી જ નથી. પણ ભિખારી બી ઇઝ ઇક્વલ ટુ એ. બી એ ભિખારી એ અભિનેતાથી જુદું નથી. એ રીતે જ્યારે વિવેક કરવામાં આવે છે કે આ દેહ એ આત્મા નથી. આત્મા દેહ જેટલો જ છે જ નહીં, પણ દેહ છે આત્માથી જુદો નથી. એટલે કે દેહ છે ચિન્મય છે. કે રીતે? કારણ કે પહેલા તો આ વિવેક કરવાની પાછળનો હેતુ એ છે કે દેહને આત્મા માને છે ત્યારે કંઈક તું દેહથી આત્મા દેહ નથી. પણ જો પછી આપણે એને એ જ કહીએ છીએ કે હમણાં જ વાત કરીએ ને કે બી ઇઝ ઇક્વલ ટુ એ ભિખારી અભિનેતાથી જુદો નથી. એ રીતે આ દેહ છે આત્માથી જુદો નથી, એ ચિન્મય છે. પણ એક દેહ નહીં, બધા દેહ. કારણ કે જ્યારે આત્માના તો વિવેક કર્યો ત્યારે શું કહ્યું કે આત્મા જ બધું છે, બધા દેહ આત્મા છે. એટલે પહેલા એક દેહમાંથી આત્મબુદ્ધિ કરી શકે. આત્મબુદ્ધિ
ને હટાવવા માટે કહેવામાં આવે છે કે આ દેહ એ આત્મા નથી. પણ પછી તો બધા જ જો તારે દેહ આ એક દેહ આત્મા નથી, પણ બધા જ દેહ આત્મા છે. બધું શું છે? ચિન્મય છે. સર્વમ ખરીદમ બ્રહ્મ. શાસ્ત્ર પણ કહે છે ને કે બધું જ બ્રહ્મ છે, ચિન્મય છે. એટલે આ પ્રકારની દ્રઢતા માટે પહેલા શરૂઆતમાં કહેવામાં આવે અને કોઈ સ્પષ્ટ થઈ જાય પછી, જેમ નાટકમાં કે નાનું બાળક હોય એ પણ અભિનેતાને ગમે તે વેશમાં આવે અને છતાં પણ એ ઓળખી જાય કે ના, આ અભિનેતા આ છે. એ પાની મને યાદ આવે, બીજું કંઈ આવડતું નથી, ખબર. એક પિક્ચરમાં યાદ છે, કારણ કે કહેવામાં આવ્યું હતું કે આ પિક્ચર જોવા જેવું, બધાની સાથે જોયેલું કે પા એટલે પેલો અભિનેતા છે અમિતાભ બચ્ચન જ કહેવાય છે ને. હા, એ એક નાના બાળકના, જેની બુદ્ધિનો વિકાસ થયો નથી એવા નાના બાળકના પેલા રૂપમાં આવે છે, તો છતાં જાણનાર છે ને જાણી શકે છે. એ જ રીતે આપણે પણ ધીમે ધીમે એમ કે દ્રઢ જ્ઞાનમ સેવા હમ અસ્મિ, એ બધું જ હું છું, બધું જ હું છું. અને એટલા માટે પેલા વિવેક કરવામાં આવે છે. પણ પછી તો વિચાર કરો કે બધું જ પરમાત્મા છે, એટલે કોઈ પણ વસ્તુમાંથી જ્યારે હોવાપણું કે ભાસવાપણું લઈ લઈએ તો રહે નહીં. એટલે ટૂંકમાં આ બધું જ પરમાત્માનો જ વિલાસ છે. અનેકતાનું કારણ કેમ છે? તો કે માયા. તમે જુઓ ત્યારે વૈજ્ઞાનિકો પણ આગળ છે. નિર્ણય બધું શું છે? એનર્જી, ઉર્જા. આ બધું જ ઉર્જા છે. ડાન્સિંગ ઉલી માસ્ટર એક હતું પુસ્તક કે જેમાં આ બધા જ ઇલેક્ટ્રોનના તરંગો જુદા વ્યક્તિ વસ્તુ રૂપે જણાઈ રહ્યા છે. પણ પછી એ લોકો ત્યાંથી અટકી ગયા. પણ આ ઉર્જા પણ એટલે માયા શક્તિ કહો, પણ એ સ્વતંત્ર નથી, એ કોના પર આધારિત છે? બ્રહ્મ ઉપર. અને આ બ્રહ્મ જે ચિન્મય છે એ જ વિવિધ રૂપે ભાસી રહ્યો છે. અને રામાયણમાં પણ કહે છે, તુલસીદાસજી મહારાજ જે રામચરિતમાનસ લખે છે એ જ કહે છે, એહી વિધિ જન હરિ આશ્રિત રહી, જદપી અસત્ય દેત દુઃખ અહી. એટલે કે છે આ બધા જ પરમાત્મા જ છે, એને જ આશ્રિત છે. પણ છતાંય ન જાણવાના રીતે, જેમ દોડામાં અહીંયા એમણે રજ્જુ સર્પનો દ્રષ્ટાંત કોણ આપ્યું છે? તુલસીદાસજી મહારાજે. અને તમે જો એના બાલકાંડમાં પણ કહે છે કે આ સર્પ જગત કેવું છે? દોરડામાં દેખાતા સર્પ જેવું છે. અહીંયા પણ કહે છે કે જદપી અસત્ય દેત દુઃખ અહી, જેમ સર્પમાં દેખાતો, દોરડામાં દેખાતો સર્પ જેમ દુઃખ આપે છે, એમ આ બધું અસત હોવા છતાં દુઃખ આપે છે, કારણ કે એ પરમાત્મા છે, જાણ્યું નથી, માટે આ દુઃખ આપે છે. પછી આગળ કહે છે 70મો શ્લોક, સર્પત્વેન યથા રજ્જુ રજત્વેન સુપ્તિકા વિનિર્ણિતા વિમૂઢેન દેહત્વેન તથાત્મતા. એ પાછું અહીંયા યાદ અપાવે છે કે બે વસ્તુ જ્યારે એક થઈ જાય ત્યારે વિવેકની જરૂર છે. પણ જે વિમૂઢ છે, વિનિર્ણિતા વિમૂઢેન, જે વિમૂઢ છે, મૂઢ છે, જે મોહથી ગ્રસ્ત છે, જેને વિવેક કરવાની શક્તિ ગુમાવી દીધી છે. બાકી વસ્તુ જ્યારે એક જ, બે વસ્તુ છે તથા એક દેખાય ત્યારે વિવેકની જરૂર છે. જેમ આપણે હંમેશા વેદાંત આ દ્રષ્ટાંત આપે, તપ્તાય પિંડવત. જેમ એક આગનો ગોળો દેખાય છે, આગનો ગોળો દેખાય છે, આગનો ગોળો નથી, કારણ કે આગનો કોઈ આકાર હોય નહીં, પણ આ લોખંડ છે, લોખંડના ગોળાને આગમાં નાખવાથી અંદર આગનો ગોળો હોય એવું જણાય છે તો લોખંડ, આકાર કોનો છે? લોખંડનો. પણ જે ગરમી દેખાય છે ગોળ ગોળ, એ કોને લીધે છે? અગ્નિ લીધે છે.
પણ બંને એક થઈ જતા આપણે આગનો ગોળો એવું કહેતા. મને લાગે સર્કસમાં એવું કંઈક આવતું હતું, આગનો ગોળો. એટલે ત્યારે શું કરવું પડે? વિવેક કરવો પડે. એમ અહીંયા પણ વિવેક કરવાની જરૂર છે કે જન્મથી આપણે આ દેહને જ આત્મા માનવામાં આવ્યા છે, એટલે માટે વિવેકની જરૂર છે. એને જુદા પાડવાની જરૂર છે. અને પછી આગળ એને ખરેખર જુદા પણ નથી, હમણાં આગળ જ કહ્યું ને. પણ પહેલાં તો શું કહે છે કે સર્પત્વેન યથા રજ્જુ, જે રીતે અવિવેકના કારણે દોરડાને સર્પ માનવામાં આવે છે. સર્પત્વેન યથા રજ્જુ અને રજત્વેન યથા સુક્તિકા. અને સુક્તિકા છે, છીપડી છે, પણ એને શું માની લે છે કે તો ચાંદી છે. અને એટલે ચાંદી માટે પેલી વ્યક્તિ કોઈને ખબર ન પડે, કારણ કે જ્યારે મને ચાંદી દેખાય છે ત્યારે બીજા કામ આજુબાજુ જોઈ લે કે મારી સાથે આવનાર કોઈ જોયું તો નથી ને, આજુબાજુ જોઈ સીધી એ ચાંદી ખીચા મૂકી દે. પછી ઘરે જઈને જોયે ત્યારે ખબર પડે કે ઓહો આ તો છીપડું છે. પણ એ જ રીતે શું છે? દોરડું કેવું છે? નિર્દોષ. છતાં આપણે એને એના પર શું કહે છે? આ સર્પ છે. અને સર્પને જોઈએ એટલે ડર લાગવાનો નથી. ભગવાન મન થાય. અને કેટલાક લોકો તો લાકડી મારી નાખો, 2-4 જણા લાકડી લઈને આવે ને મારી નાખે સર્પને. કાંટમાં નાખે. લોકોને ખબર નહીં કેવા પ્રકારનો દેશ હોય. કદાચ વાત કરી હતી, પેલું કાન ખજૂરો નીકળો તો ઈંટો બધી મૂકી હોય તો કાન ખજૂરો એકાદ નીકળો તો ઈંટો પર પગ મારે, ઈંટો પર કેમ મૂકે છે? એનો મરી જાય. તારું શું બગાડ્યું? પણ છતાં બેસ થઈ જાય લોકોને. આપણું કશું બગાડી ન હોય, પણ સર્પ જોઈએ એટલે એણે તમને ડંખ પણ નથી આપ્યો, કંઈક કર્યું જ નથી, અને છતાં એને મારી નાખવાનું મન થાય. જેમ કીધું કાન ખજૂરો, એણે તારું કશું કર્યું નથી, જતું રહેશે. તો કાન ખજૂરો છે માટે મારી નાખો. એટલે જેમ નિર્દોષ છે એ આવીને દોરડું નિર્દોષ છે, એને મારી નાખવાની ઈચ્છા થાય કે સર્પ દેખાય છે માટે. અને પેલું કશું કોઈ મૂલ્ય જ નથી. શેમાં? શુક્તિકામાં. તો એને મૂલ્યવાન માની લે છે. એટલે એ જ રીતે જે વ્યક્તિને વિવેક નથી એ દેહત્વેન આત્મતા, એ ખાલી દેહને જ આત્મા માને છે. ખરેખર આત્મા તો બધે જ છે, સર્વત્ર છે. અને આત્મા કેવો છે? હમણાં જ વાત કરી એમ, વિશુદ્ધ, નિર્દોષ. દોરડો કેવો છે? નિર્દોષ છે. એનામાં કોઈ દોષ નથી. સર્પમાં ઝેરી પણ હોઈ શકે, કારણ કે બધા સર્પ ઝેરી નથી હોતા, પણ છતાં માનીએ કે સર્પ ઝેરી છે, એનામાં દોષ છે. એ રીતે આ જગતમાં જે દેખાય છે એ બધું કોણ છે? આત્મા જ છે, ચૈતન્ય છે, બધું ચિન્મય છે. માટે એને ચિન્મયને જ આપણે શું કહીએ છીએ કે આ દોષયુક્ત છે, આ વ્યક્તિ ખરાબ છે. ગઈકાલે વાત કરીએ એમ બધું તો બરોબર. આ પાડોશી છે ને એને આમ જોવું ને મને, કારણ કે કંઈક બોલ્યા, બંને વચ્ચે કંઈક બોલવાનું થઈ ગયું. આમ તો બહુ મિત્રતા હોય, પણ પછી બોલવાનું કંઈક થઈ ગયું એની સાથે. પછી આમ જોઈએ ને આંખ અંદરથી આમ અંદર ઝેર ઉચકવા માટે જોઈએ, સાથે મોઢું ચડી જાય, બોલવાનું મન ના થાય. અને કેટલાક વ્યક્તિને માટે થાય કે હા આને તો પકડી જ રાખવા, આને તો જવા જ ન દો, આ તો મારા બહુ પ્રિય વ્યક્તિ છે, આ મૂલ્યવાન છે, આ વસ્તુ કે વ્યક્તિ મૂલ્યવાન છે. આવો જ આપણો વ્યવહાર થતો હોય છે ને. ત્યારે કે છે આ યાદ રાખો કે સર્પત્વેન યથા રજ્જુ, જે નિર્દોષ છે એ નિર્દોષ દોરડામાં મને સર્પ દેખાય છે અને એથી મને દ્વેષ થાય છે. એટલે દ્વેષ થાય ત્યારે જોઈએ કે આ બ્રહ્મ જ નિર્દોષ છે, પણ એ નિર્દોષ બ્રહ્મમાં જ મને દ્વેષ થઈ રહ્યો છે. કારણ કે સર્વ મૃન્મયમ યથા, આપણે બધું જ શું છે? મૃન્મય છે, ચિન્મય છે. મૃન્મય તો આપણે ઘડા માટે કહીએ, આ બધું ચિન્મય છે, બ્રહ્મ છે જે નિર્દોષ છે, અને એના જેવું મૂલ્યવાન કશું જ નથી. છતાં કારણ કે મહાન છે, મહાનતમ વિભુમાત્માનમ, એ આત્મા જે મહાન છે, બ્રહ્મ પૂર્ણ છે, અને છતાં ઓલા જેમ જ્યારે કોઈ વસ્તુ માટે રાગ થાય એ વસ્તુને એટલી મૂલ્યવાન થાય કે મારા મનનો કબજો નહીં લે. તમે જોજો,
ઘણી બધી વખત આપણા મનમાં કોઈ વસ્તુ એટલી બધી મૂલ્યવાન બની જાય છે, વસ્તુ એ વ્યક્તિ, અને પછી એ આપણો કબજો લઈ લે અને આપણે ડર જ લાગ્યા કરે કે જતું રહેશે, કોઈ લઈ જશે, કંઈ કરશે. ત્યારે જ્યારે રાત જન્મે, મનને અશાંત થાય, ત્યારે આપણા મનને યાદ અપાવે કે આ કોણ છે? બ્રહ્મ જ છે. જે મૂલ્યવાન છે બ્રહ્મ જ છે, પણ અત્યારે મને બીજી વસ્તુ મૂલ્યવાન દેખાય છે. જ્યારે દ્વેષ થાય ત્યારે પણ યાદ અપાવીએ કે આ દ્વેષ કોના માટે કરું છું? આમ દ્વેષ કરીને મારી મનને, આપણે દ્વેષ કરીને શું થાય? મનનું અશાંતિ જ થવાની ને. એને જોઈને ક્રોધ આવે, એને જોઈને કંઈક થાય એ મને કાળ. ઘણી વખત આપણે કહેતા હોઈએ છીએ કે પેલી વ્યક્તિને જોઈને મને મને કાળ ચડે છે, કાળ ચડે છે, એને ક્રોધ આવે છે. એ ત્યારે એ દ્વેષ થાય ત્યારે પણ યાદ અપાવીએ કે જે આ કોણ છે? ખરેખર દોડું છે, નિર્દોષ છે, અને છતાં સર્પની જેમ જેમ બેસ ચડે છે એમ બેસ થાય છે, તેમ આ બ્રહ્મ જ છે, પણ એ આ વેશમાં આવેલું છે. બસ જેમ કીધું કે એક વખત સમજણ પડી જાય પછી ગમે તે વેશમાં પેલો અભિનેતા આવે તો મને રાગે ન થાય, એ દ્વેષ પણ ન થાય. એમ એ જ અસ્થિભાતિ પ્રિય, આ એ જ પરમાત્મા આ જુદા જુદા વેશમાં આવે છે. એ સમજણ પડી જાય પછી કંઈ વાંધો આવતો નથી. અને સ્વામીજીનું પ્રિય દ્રષ્ટાંત, એ એની હાંડીને ઠાકોરજી આવ્યા, બધા અમારા જ કપડાં વસ્તુ લેવા માટે. ચોરના રૂપમાં પણ એમને ભગવાન દેખાય છે કે ભગવાન જ મારી વસ્તુ લેવા આવે છે, સારું લઈ જાઓ. પણ એ બહુ એવા ભક્તની દ્રષ્ટિએ મુશ્કેલ તો છે જ, પણ પ્રેરણા જરૂર આપે આપણને, રાઈટ? હવે આગળ કહે છે 72મા શ્લોકમાં, કનકમ કુંડલત્વેન તરંગત્વેન વૈજલમ વિનિતા વિમૂઢેન દેહત્વેન તથાત્મના તથાત્મતા. પછી આગળ કહે છે કે જુદા જુદા દ્રષ્ટાંત દ્વારા આપણામાં એક મિનિટ એ પેલા 71માં આપણે 72માં વાંચ્યું, 71માં બાકી રહ્યો, પેલા જોઈએ. કટત્વેન યથા પૃથ્વી પટત્વેનેવ તંતવઃ વિનિતા વિમૂઢેન દેહત્વેન તથાત્મતા. શંકરાચાર્ય મહારાજ આપણે જુદા જુદા દ્રષ્ટાંત દ્વારા આપણામાં આ વસ્તુને સ્થિર કરવા માંગે છે. જેમ કીધું ને, દ્રઢમતી સૈવાહમ ઇતિ દ્રઢમતી, એવી દ્રઢમતી થાય એના માટે પહેલા દ્રષ્ટાંત આપ્યું. એ છે કેવું કે જીવ સૃષ્ટિનું. જીવ સૃષ્ટિને હવે ઈશ્વર સૃષ્ટિની વાત કરીએ. જીવ સૃષ્ટિ એટલે એને જ દેખાય, બીજાને દેખાતું નથી. કોઈ વ્યક્તિ માટે દ્વેષ થાય તો બધાને એના માટે દ્વેષ નથી થતો, બધાને દોરડામાં સર્પ નથી દેખાતો, એને કહેવાય જીવ સૃષ્ટિ. અને ઈશ્વર સૃષ્ટિ બીજા બધા માટે સમાન છે, રાઈટ? તો એનું દ્રષ્ટાંત આપતા કહે છે ઘટત્વેન યથા પૃથ્વી ઘટત્વેન તંતવ. જે રીતે ઘટત્વેન યથા પૃથ્વી, આ ઘડો શું છે તો કે માટી. માટી ક્યાંથી આવે? માટીને છેવટે ક્યાં જશે? અટકશે પૃથ્વીમાં. એટલે ઘટત્વેન યથા પૃથ્વી પટત્વેન તંતવ. અને એ જ રીતે આ પટ વસ્ત્ર છે. એ વસ્ત્ર શું છે તો કે તંતુઓનું બનેલું છે. પણ જે વિમૂઢ છે, જે કેવો છે? મોહથી ગ્રસ્ત છે, અને એના લીધે મોહથી વિવિધ પ્રકારના મોહથી ગ્રસ્ત છે. એના માટે પોતે માર્ગ ભૂલી ગયો છે, પોતે વિમૂઢ માર્ગ ભૂલી ગયો છે. તેમ જ્યાં ભગવત આપણે શું ભજ ગોવિંદમાં કહે છે ને, ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે.
એટલે ત્યાં પણ શંકરાચાર્ય એ જ કે મૂઢ મતે, એટલે કે હે મૂઢ મતે ને માર્ગ ભૂલેલા માનવી, માર્ગ ભૂલેલો માનવી, માર્ગ ભૂલી ગયો છે પણ એને ખબર નથી કે હું ભૂલી ગયો છું, એને કહેવાય વિમૂઢ. પોતે ખોટા રસ્તે છે પણ એને પણ લાગે છે સાચા રસ્તે છે, એટલે પોતે ખોટો છે એવું એને લાગતું જ નથી, એને કહેવાય વિમૂઢેન. અને એટલા માટે એ શું કહે છે, ઘટત્વેન યથા, એ કે જે આ ઘડો છે, આ પૃથ્વી છે ને ઘડો જ છે. શું છે? પૃથ્વી આ ઘડો જ છે, અને એ રીતે આ તંતુઓ છે ને એ આ વસ્ત્ર જ છે. એટલે શું થયું કે પૃથ્વી તો વિશાળ છે, હા, અને એમાં તો અનેક વસ્તુ છે, પણ એ તો એક જ કહે છે બસ આ પૃથ્વી છે એ ઘડો જ છે, એથી વિશેષ કઈ છે નહીં. એવી રીતે તંતુ એ વસ્ત્ર છે, તંતુમાં તો ઘણું બધું બને, કેટલા દીવાઈ બનાવતા હોય છે તાંતણાના ભેગા કરી વગેરે, 100 દીવા, 108 દીવાનું હમણાં કીધું તમારે દીપદાન કરવું, તો અનુક વસ્તુ બને છે તંતુમાંથી. પણ પેલી વ્યક્તિ એમ કહે છે કે આ વસ્ત્ર જ તંતુ છે, એ શું છે, એ અનંત છે, એને મર્યાદિત કરી દો. એમ આત્મા અનંત છે, જીવ બધામાં વ્યાપ્ત છે, ચિન્મય છે, અને તું કે છે આ દેહ જ આત્મા છે. કે છે વિનિતા વિમૂઢેન દેહત્વેન તથાત્મતા. જેમ પેલી વિમૂઢ વ્યક્તિ ઘડો છે, આ પૃથ્વી જ ઘડો છે, પૃથ્વી જ ઘડો છે, તંતુ જ વસ્ત્ર છે, એમ આ શું કહે છે, આ દેહ જ આત્મા છે, બીજું કશું છે જ નહીં. આત્મા એટલે હું, અને હું જ છું, પાછું હું જ આ દેહ રૂપે છું, દેહથી વિશેષ પોતાની જાતને માનતો નથી. અને સંકુચિતાના એક કહેવાય ને કોચડામાં એ અટવાઈ જાય છે. અને સંકુચિતા શું થાય, તમે વિચાર કરો કે પાણી છે એ ખાબોચિયામાં ભરાઈ દે તો શું થાય, એટલે આપણે દુર્ગંધ જ આવે, આપણું વ્યક્તિત્વ દુર્ગંધિત થઈ શકે જો સંકુચિત બની જઈએ તો. એટલે કે છે એમાંથી બહાર નીકળવાની આવશ્યકતા છે. આ સંકુચિતા ખરેખર સત્ય નથી, તો બરોબર છે, ખાલી પૃથ્વી ઘડો જ હોય તો બરોબર છે, પણ છે નહીં. વિમૂઢેન નિર્ણિતા, એવી રીતે તંતુ પટ છે નહીં, પણ એને નિર્ણય કર્યો છે, દેહને આત્મા માન્યો છે. એટલે આગળ વિશ્વ સૃષ્ટિ જે બધાને માટે સત્ય છે. આગળ કે છે 72મા શ્લોકમાં અન્નકમ કુંડલત્વેન તરંગત્વેન વૈજનમ વિનિતા વિમૂઢેન દેહત્વેન તથાત્મતા. અને પાછું બીજી દ્રષ્ટાંત દ્વાર કહે છે કે કનક કુંડલત્વેન, જે સુવર્ણ છે એને કુંડળને જ માત્ર સોનું બને છે, માની લે છે, કારણ કે કુંડળમાં સોનામાંથી તો અનેક વસ્તુ બની શકે, હાર, પાયલ, આજકાલ પગમાં પાયલ સોનાના પહેરતા હોય છે, એટલે ઘણું બધું હાર છે, બંગડી છે, બુટ્ટી છે, ઘણું બધું, પણ એનું કુંડળ જ આ સોનું છે, આથી વિશેષ નથી. તરંગત્વેન જલમ, જળ ખાલી તરંગ જ છે, એવું જે નિર્ણય કર્યું છે. એટલે પોતે કીધું કે પોતે વિમૂઢ છે, એ ક્યારેય પોતાની માન્યતાને ચકાસવા તૈયાર જ નથી. કારણ કે ચકાસે કોઈ કે અને સાંભળે તોય થાય ને, કે માર્ગ ભૂલી ગયો છે, પણ એને ખબર નથી કે હું માર્ગ ભૂલી ગયો છે, એટલે કોઈ કહે તોય સાંભળે જ નહીં. જે અસુર લોકો આ જ કરતા હતા. શુંભ નિશુંભનું જે આખી વાર્તા આવે છે તો એ જ છે કે એને એટલા બધા અનુભવ થાય છે, એનો જ મંત્રી એ કહે છે કે હું રક્તબીજ છે ને, હા, એ પોતે સમજાવે છે કે ભાઈ હું મહિષાસુરના સૈન્યમાં હું સેનાપતિ જ હતો, પણ મહિષાસુરને એ સમજાવ્યું નહીં અને મને દેખાયેલું, હું ત્યાંથી નીકળી ગયો, એ જીવતો રહ્યો. પણ એ જ દેવી છે, જે આદિશક્તિ છે એ જ છે, પણ ના વિમૂઢ, કારણ સાંભળો તૈયાર જ નથી ને કે સ્ત્રી કઈ કશું કરી શકતી હશે, સ્ત્રીમાં કોઈ શક્તિ હોય, પણ તો જગતજની છે, પણ જગતજની તરીકે પણ એ સ્વીકારવા કેમ તૈયાર નથી, વિમૂઢ.
એટલે ઘણા એવા મોટી વ્યક્તિઓ પણ બસ કોઈ સાંભળવા તૈયાર જ ન હોય, એના મી મૂઠેના ગમે તેવું બુદ્ધિશાળી હોય, શક્તિ સંપન્ન હોય, પણ એ સાંભળવા તૈયાર જ નથી. અને એટલા માટે કહે છે કે એ પોતાની દ્રષ્ટિનો વિસ્તાર કરવા માંગતો જ નથી. અને એટલા માટે આ સોનું જ એ શું છે? એ કુંડળના રૂપમાં છે. પણ વિવિધતા હોય તો વાંધો શું છે? અનેક વસ્તુ સોનામાંથી બની શકે, પણ એ વિવિધતા પછી માણસને કહેવાય ને એ સત્ય બની જાય છે. ખરેખર તો સોનું સત્ય છે ભૂલાઈ જાય છે. બે રીતે આપણે જોઈ રહ્યા છીએ. એક વ્યક્તિ એવી છે કે જે ખાલી કુંડળને જ સોનું માને છે, ત્યારે બીજા બધા સોનામાં બનેલી અનેક અલંકારો છે, એ અલંકારો અટવાઈને સોનાને જોઈ શકતો નથી. એ અલંકારમાં વિવિધતામાં જ અટવાઈ જાય છે, એને જ મહત્વ આપે છે, અને મહત્વ વસ્તુ સોની ભૂલાઈ જાય છે. ત્યારે બીજું શું છે? બસ સોનું એટલે આ કુંડળ, એથી વિશેષ નહીં. એટલે આટલું જ છે, આથી વિશેષ કશું છે નહીં. અને એવી રીતે તરંગત્વેન જલમ, જે તરંગ છે એને ખરેખર તો જળ માને, પણ ખરેખર તો શું છે કે જ્યારે તમે તરંગને સ્પર્શ કરો ત્યારે તમે ઈચ્છો કે નહીં ઈચ્છો જળને સ્પર્શ થઈ જાય. એમ જ્યારે તમે દેહને આત્મા માનો છો ત્યારે એ આત્મા તો જે અનંત છે એનો જ તમે સ્પર્શ કરો છો, અનંતને જ તમે સ્પર્શ કરો છો. પણ એ અનંત હું છું જાણી શકતો નથી, જે મહાન છે ને જાણી શકતો. આ દેહને જ આત્મા માનીને પછી શું થાય? પોતાની મર્યાદા, દેહની મર્યાદાને આત્માને હુંની માને, અને પછી બધા સંઘર્ષ, બધી સમસ્યા ઊભી થાય છે. અને એટલા માટે આ સતત આ પ્રકારનો વિવેકની વાત કરવામાં આવે છે કે વિનિતા વિમુઢેન દેહત્વેન તથા આત્મના. પછી બીજું એક દ્રષ્ટાંત આપે છે. ચોરત્વેન યથા સ્થાણું જલત્વેન મરીચિકા વિનિતા વિમુઢેન દેહત્વેન તથાત્મતા. યથા ચોરત્વેન સ્થાણું, જેવી રીતે સ્થાણું એ ઠૂઠું છે અથવા તો ઝાડ છે. ને આપણે ખબર છે કે ખેડૂતો જ્યારે બરોબર પાક આવી જાય, ઘઉં ચોખા વગેરે, ત્યારે પક્ષીઓને ભગાડવા માટે આમ ચાટીઓ મૂક્યો હોય, એટલે ઓલાને એમ થાય પક્ષીઓને ક્યાંય કોઈ માણસ ઊભો છે. પણ એ જ માણસને જો ઠૂઠા ઉપર જ એના સ્કર્ટ પહેરાવી દીધું હોય, તો માથા ઉપર લોકો ઝુમકો હોય, એ માથા પર પાઘડી જેવું બનાવી દે, એટલે લાગે કે મનુષ્ય છે, કોના માટે? પક્ષી માટે. પણ થાય છે શું કે એ જ ઓલું જે છે એને રાત્રેનું પિક્ચર, ભૂતનું ખબર નહીં, ભૂતના પિક્ચર જોવા ગમે, અને ભૂતનું પિક્ચર જોઈને આવ્યા હોય અને પછી ચાલીને ખેતરમાંથી નીકળતા હોય અને પછી જોઈને ડરી જાય, ભૂત ભૂત ભૂત. ચોરત, અહીંયા ચોરત મેં કીધું છે, પણ આમ સામાન્ય રીતે ભૂતની દ્રષ્ટિના થાય તો ચોરનું જોયું તો માણસને એમ લાગે કે ચોર ઊભો છે, મને હમણાં ચોરી લેશે. કારણ કે પેલું એમાં પણ ભાવ હોય છે ને કે ભાઈ તમે એકલા જતા હોય ખેતરમાંથી તો કોઈ લૂંટી જાય, તો ચોરનો પણ ભાવ થઈ શકે. એટલે ચોર અથવા તો ભૂતનું એને આભાસ થાય છે. ખરેખર છે તો શું, જ્યારે પેલો બેભાન થઈને પડ્યો હોય, ચોર ચોર અથવા તો ઘણ લૂંટી જશે અથવા તો ભૂત મને ભરખી જશે, લોકોને એવું બીજ થતો હોય. પણ જ્યારે ઉઠીને જાગે એના મિત્રો જોવા આવે ત્યારે કેમ તો હજી ઓલા એના મગજમાં તો ભૂત ભૂત જ છે, ભૂત ભૂત. ક્યાં છે ભૂત? આ તો જો ચાડીઓ છે. એ રીતે વિવેક ન થાય ત્યાં સુધી જે નિર્દોષ સ્થાણું છે એમાં ચોર જોઈને ભયનો કે ચોર અથવા તો ભૂતનો જોઈને ભય લાગે છે. અને એ રીતે જ્યાં પછી એ દ્રષ્ટાંત બીજી રીતે આપ્યું ને, જલત્વેન મરીચિકા, જે રણભૂમિ છે ત્યાં જળનો આભાસ થાય છે, અને પછી એની પાછળ પાણી માટે દોડે છે કારણ કે તરસ લાગે છે. એટલે કાં તો કોઈ વસ્તુને જોઈને ડર લાગે છે અથવા તો કોઈ વસ્તુ પાછળ દોડે છે. કારણ કે
અજ્ઞાનના લીધે ભ્રમ થાય છે. એટલે અહીંયા જુદી જુદી રીતે ભ્રમ બતાવે છે કે ભ્રમ થઈ જાય છે અને ભ્રમનું કારણ શું છે તો અજ્ઞાન. થાણું છે પણ દેખાય છે ચોર છે તો રણ પ્રદેશમાં રેતી જ, પણ રેતીને બદલે અથવા તો આપણે અત્યારે કે ઘણી વખત ડામરના રોડ ઉપર પણ ઉનાળામાં આ પ્રકારનો પાણીનો આભાસ થાય છે ડામરનો રોડ. કારણ કે રણમાં તો આપણે રેતીની ખબર નથી, એ તો રણોત્સવ જોવા જાવ તો એનો દેખાય, પણ આ તો આપણે દેખાય છે તો એ છે ડામર અને દેખાય છે પાણી. અને એને પછી એની પાછળ પાછળ દોડીએ અથવા ના તો ભય પામીએ, પણ ખરેખર છે શું તો કે એ બધું ભ્રમના કારણે છે, અજ્ઞાનના કારણે છે. એટલે મહત્વની વસ્તુ છે કે એક વસ્તુ જ્યારે આપણે બીજી માનવા લાગે અને જ્યારે ભય લાગે, જ્યારે કોઈ વસ્તુ માટે રાગ થાય ત્યારે પૂછે ખરેખર કારણ કે વસ્તુ આ છે ખરી, વિચાર કરવા માટે થોડોક સમય આપો. જેમ દોરડામાં સર્પ માનીને ભય લાગ્યો, અહીંયા છે થાંભલો અને એમાં લાગ્યો કે ચોર છે. અને એક જ્યારે આવી કોઈ ડર લાગીએ, કોઈ વસ્તુ પાછળ દોડવાનું મન થાય ત્યારે જરા વિચાર કરવા થોભી આપણી જાતને કે ભાઈ આ જે વિચાર મને ડર લાગે છે ખરેખર સાચો છે, ખરેખર સાચો સર્પ છે, ખરેખર ભૂત છે કે પછી મારો ભ્રમ છે. અને મોટે ભાગે એ જ હોય છે સાચું. પછી જોકે આવું સાંભળીને આપણે સાચી વસ્તુને પણ નકારી એવું નહીં કરવાનું, એટલે કોઈ શાંતિથી વસ્તુને જોઈએ. અને એ જ રીતે આ આત્મા દેહત્વે ન, બસ આ દેહ જ આત્મા છે, એથી વિશેષ કશું નથી એવો નિશ્ચય થઈ ગયો છે લોકોને. બરાબર છે. 74મા શ્લોકમાં બૃહત્વેનૈવ કાષ્ટાની ખડકવત્યેન લોહતા વિનિર્ણિતા વિમૂઢેન દેહત્વેન તથાત્મતા. પાછું બીજ દ્રષ્ટાંત આપીને આપણને દ્રઢતા કરાવે છે કે આવું આપણા જીવનમાં બનતું જ હોય છે. કે જે બૃહત્વેનૈવ કાષ્ટાની એટલે લાકડું, અને એમાં લાકડું મોટું હોય અને છેને રાખવાથી માણસને જરાક કહેવાય ને, નીચે બહુ ગરમી હોય અને છાપરા જેવું હોય, કદાચ મોટું બની ગયું હોય તો એને જ ઘર માની લે. લાકડાનું મોટું પાટિયું હોય એવું બની શકે ને, મોટું પાટિયું હોય અને પછી નાખી દીધું હોય, છત જેવું બનાવી દે અને એ જ ઘર છે. બૃહત્વેન કાષ્ટાની એટલે લાકડાને ઘર જ માને. એટલે લાકડું એટલે ઘર ને ઘર એટલે લાકડું. તમે આવું જો, આવું બધું મોટે ભાગે માનતા હોય છે. છોકરાઓ બનેલું એક બેન વાત કરતા હતા, પોતે ડૉક્ટર, અને જોવે તો બીજા બધા ડૉક્ટરને તે દિવસે કંઈક કોન્ફરન્સ ભરાણી હશે ડૉક્ટરોની, તો છોકરો શું કહે, બે છોકરાઓ છે, નાના છે, અને શું કહે છે મારા પપ્પા એ ડૉક્ટર, મારા પપ્પા જ ડૉક્ટર, બીજું કોઈ ડૉક્ટર છે જ નહીં. મતલબ કે મારા પપ્પા જ ડૉક્ટર છે. એટલે પોતે કેટલી સંકુચ, બસ પપ્પા એટલે ડૉક્ટર પપ્પા, બીજું કોઈ છે જ નહીં. એવી રીતે બાળકોમાં આવું આપણને જોવા મળતું છે. આપણે પણ આવી કંઈ ભૂલ કરીએ છીએ, વિચારે કે બસ આ એટલે જ આ, બીજું કોઈ નહીં. ઘણી વખત ભગવાનના રૂપો માટે પણ આ બધા સંઘર્ષ થતા હોય છે, ન થતા હોતા? બસ માતાજી એટલે આ જ, બીજા બધા નહીં. મને કાળકા માતા ગમે, કાળકા એ મંદિર છે માટે એ જ માં, બીજું કોઈ છે જ નહીં. પછી માના કોઈ પણ સ્વરૂપને ગાયત્રી માં હોય કે કોઈ પણ હોય એને સ્વીકારતું નહીં. થાય છે ભગવાનના વૈષ્ણવમાં ફરી વખત આ ગડબડ થતી હોય છે કે ભગવાન એટલે જે લડ્ડુ ગોપાલ છે એ જ, પછી મુરલીધર એટલે હા, પછી હા એટલે હા. એ આ પ્રકારની આપણી જે સંકુચિતા છે, બસ આ જ, એથી આગળ વિશેષ નહીં. અને મને માનો વાંધો નહીં ભાઈ, તમારને તમારા ઈષ્ટદેવ માટે આદર છે, એના માટે પૂજ્ય ભાવ છે, શ્રદ્ધા છે, માનો, પણ બીજું કશું જ, બીજા બધા નકામા છે. જે બધું બાળક કે ને, મારા પિતા ડૉક્ટર છે અને મારા પિતા બહુ શ્રેષ્ઠ ડૉક્ટર, બીજું કોઈ ડૉક્ટર શ્રેષ્ઠ છે જ નહીં. તારા પપ્પા કદાચ ડૉક્ટર હશે, પછી બહુ કે ને તો, પણ મારા પપ્પા જેવા કોઈ ડૉક્ટર શ્રેષ્ઠ નથી.
મારા ભગવાન જ છે, બીજું કોઈ છે જ નહીં. એ રીતે અહીંયા પણ એટલે કે કાષ્ટાની ગૃહિત્વેન, ગૃહ તરીકે લાકડાને ઘર જ માને છે. અને એ રીતે ખડગવત્વેન લોહતા, આ લોખંડ છે પણ જે ખડગ તલવાર છે એ તલવારમાં લોખંડની પરિસમાપ્તિ માને છે. લોખંડ તો મહાન વિશેષતા છે, એમાંથી અનેક વસ્તુ બની શકે, પણ એ તો ખડગને જ એ કહે છે લોખંડ છે. એ રીતે આ દેહત્વેન તથાત્મના, તે રીતે આ દેહ છે એને જ આત્મા. એટલે બધે અહીંયા પણ પાછી આપણી સંકુચિતતાની વાત કરે છે કે સંકુચિતતા અને એના કારણે લેવાયેલો નિર્ણય અને એને જ આપણે સર્વસ્વ માની લઈએ છીએ. એના માટે વિવેક કર. આ દેહને તું માન આત્મા, કોઈ ખોટું નથી, દેહ આત્મા નથી એવું નથી કહેતા, પણ તું દેહ જ આત્મા છે. જે બોલું કહે છે કે ના આ લાકડું છે એ જ ઘર, બીજું કંઈ ઘર નહીં. મારા પપ્પા જ ડૉક્ટર, બીજું કંઈ નહીં. મારી દેવી એ જ ભગવાન. બીજાને માનમાં તને બીજાને તો તોડી પાડી નાખે લોકોએ, તમે જોજો, તોડી પાડે લોકોને. એટલી સંકુચિતાને એનાથી તને શું મળવાનું છે? તારા દ્રઢ નિર્ણય કર. સંકુચિત છે એ સંકુચિતતા તને મળવાનું છે શું? વિચાર તો કર. આત્મા આટલો વિશાળ છે, જે મહાન છે, જે વિભુ છે, શાસ્ત્ર કહે છે તો પૂર્ણ છે. એ આત્મા પૂર્ણ હોવા છતાં પોતે દેહ માનીને અપૂર્ણ માનવું, મહાન હોવા છતાં મહાનતા માટે જગતમાં ફાફા મારવા. મને આ વસ્તુ મળે તો હું મહાન બની જઈશ, મને સત્તા મળે તો હું મહાન બની જઈશ, મને સંપત્તિ મળે તો મહાન બની જઈશ, મારું હું કહું એ પ્રમાણે થાય તો જ મહાન થઈ જઈશ. ઓકે કેમ જોકે એનાથી વાત નથી કરવી. મેં જોઈ એટલે કે અમુક લોકોની સત્તા માટે પણ લોકો કટાક્ષ કરી શકતા હોય છે, એવું હતું. પણ એની બેન એટલે ટૂંકમાં સત્તા તો જ મહાન છું, પણ ખરેખર તું મહાન છે જ, પણ તું તારી જાતને દેહ માનીને, દેહને જ હું માની લે છે, માટે જ આ બધા સંઘર્ષો જીવનમાં ઉદ્ભવ થતા હોય છે. અચ્છા આગળ કે છે યથા વૃક્ષ વિપર્યાસો જલાદ ભવતિ કસ્યચિત તદ્વદ આત્મનિ દેહત્વમ પશ્યત અજ્ઞાનયોગતઃ પશ્યત અજ્ઞાનયોગતઃ. યથા વૃક્ષ વિપર્યાસઃ જલાદ ભવતિ કસ્યચિત. કોકને એવું લાગે કે ઘણા લોકો, તમે જો પહેલાં તમે ત્યાં રાજસ્થાન બાજુ જાઓ તો બરોબર નદીના કિનારે કેવી રીતે મહેલ બનાવેલો હોય, તમે રાજસ્થાન નહીં ગમે ત્યાં હોય, મહેલ નદીના કિનારે બનાવેલો હોય ને મહેલનું પ્રતિબિંબ નદીમાં પડે છે તો શું કહે છે પાણીમાં મહેલ બનાવ્યો છે. કારણ કે જળમાં પણ બનાવે છે મહેલને, મહેલ છે જળમાં છે, પણ ખરેખર તો મહેલનું પ્રતિબિંબ જળમાં પડે છે. અને નિર્ણય શું કરે છે કે મહેલ છે એ જળમાં બનાવેલો છે, નદીમાં મહેલની. કારણ કે એથી શું થાય કે ગરમીમાં માણસને બહુ ગરમી ન લાગે, રાજસ્થાનમાં ખરી એટલે, પણ ખરેખર તો એનું પ્રતિબિંબ છે. એ રીતે વિપર્યાસ વૃક્ષ વિપર્યાસ જલાદ ભવતી. આ વૃક્ષ છે એ જળમાં છે ને એમાંથી ઉત્પન્ન થયું. જળમાં કોઈ વૃક્ષ આવી શકે નહીં, અથવા તો ઊંધું દેખાય એવું પણ બને ને, ઉર્ધ્વ મૂલ તથા શાખા. એટલે એવી પણ ત્યારે વાત કરતા હોય છે કે ઊંધું દેખાતું હોય અને જળમાં જલાદ વૃક્ષ એટલે કે છે જળના કારણે આ વૃક્ષ ઉલટું દેખાય છે, પણ ખરેખર એનું પ્રતિબિંબ છે. ખરેખર જળમાં પ્રતિબિંબ લીધે વૃક્ષ ઉલટું દેખાય છે, પણ નિર્ણય શું છે કે આ વૃક્ષ તો બે જ નિર્ણય થાય કે આ વૃક્ષ જળ પાણીમાંથી છે અથવા તો એનું પ્રતિબિંબના લીધે ઊંધું દેખાતું વૃક્ષ. એમ કે આ વૃક્ષ જો વિચિત્ર કેવું છે, આમાં એના મૂળ બહાર દેખાય છે અને એવા વૃક્ષ છે નાના, પણ એ તો બહુ નાના હતા. ભણવામાં આવતું હતું કે વૃક્ષના મૂળ ઉપર દેખાય ને વૃક્ષ નીચે હોય, પણ એનો નિર્ણય જે થઈ જાય છે એ રીતે જે અજ્ઞાન યોગ તો અજ્ઞાનના કારણે તદ્વત આત્મની દેહત્વમ પશ્યતિ. જે આત્મા છે આત્મની આત્મામાં જ દેહને જોવે છે. દેહ છે ખરેખર તો જળ છે, ચેતન નથી, પણ દેહને ચેતન પામતું ગમે છે.
ચેતન બનતો માને છે. દેહ તો પંચમહાભૂતનો બને છે, અને પંચમહાભૂત એટલે પ્રકૃતિ, પ્રકૃતિ એટલે જળ, જેમાં કોઈ ચેતનતા નથી. પણ એ ચેતનતાનો જે આત્મા ચેતન બનતો છે, અને એ ચેતનતાનો અધ્યારોપ કરવામાં આવે છે. અને દેહને આત્મા જેમ સ્ફટિક છે શુદ્ધ છે, પણ એને પાછળ જે ફૂલ રાખવામાં આવે છે, અને ફૂલનો રંગ લાલ હોય તો સ્ફટિક લાલ દેખાય છે, પીળા ફૂલ હોય તો પીળો દેખાય છે. એમ આત્મા ચેતન છે, પણ એ દેહને સાથે બંને એક જ સ્થાને દેખાય છે. વાંધો અહીંયા છે ને કે અસ્થિભાતિ અને નામરૂપ. જે દેહ છે એ અસ્થિભાતિથી જરાય દૂર નથી, અને એટલે પોતે એની ચેતનતા ને આત્માની ચેતનતાને દેહની માનીને દેહને જ આત્મા માનવા લાગે છે. ચેતનતા આવે ને વાંધો નથી. જેમ જ્યાં સુધી હું દોરડા, તમે જેમ કે ને જળ, આપણે મરુચી, હમણાં વાત કરીએ કે મરુસ્થળમાં પાણીની દેખાય છે. મને જ્ઞાન હોય અને પછી પાણી દેખાતું હોય કે ભાઈ પાણી દેખાય છે, પણ ખરેખર તો આ એક આભાસ છે, આ તો મૃગ જળ છે, તો વાંધો નહીં. પણ હું મૃગ જળને જ સાચું જળ માણી દઉં, પછી સમસ્યા થાય છે. એટલે અહીંયા પણ વારંવાર આપણને એક જ કહે કે આ દેહને તો આત્મા માને છે અને ચેતનના લીધે માને છે, પણ એ ખરેખર એટલો મર્યાદિત આત્મા નથી. બીજું દ્રષ્ટાંત 76 શ્લોકમાં આપે છે. પોતેન ગચ્છત પુંસઃ સર્વં ભાતિવ ચંચલં તદ્વદ આત્મનિ દેહત્વં પશ્યત્ય જ્ઞાનયોગતઃ. હવે બીજું દ્રષ્ટાંત આપે છે, અને આવું આપણે બનતું હોય છે, જોયું હોય છે. નાના હોય ત્યારે એવું લાગે. પોતે ન ગચ્છત પુંસઃ, પેલો વ્યક્તિ પોતેને એટલે જહાજ, હોડીમાં. તમે ગંગામાં જતા હોય, ગંગાજીમાં, આમ તો હવે જ લોકો ગંગાજીમાં આપણે સહેલગા કરે છે, બાકી પહેલાં નહોતા કરવા દેતા, બોટિંગ આજકાલ. એટલે એ જતા હોય ત્યારે કિનારા ઉપરના વૃક્ષ પણ આપણને ચાલતા દેખાય છે. અને આ અનુભવ તો આપણે ગાડીમાં બેસીએ છીએ ત્યારે કરીએ જ છીએ. આપણી ગાડી સ્થિર હોય, હા, અને બીજાની ગાડી ચાલતી હોય, એવું નથી હોતું. પણ આપણી ગાડી ચાલતી હોય અને ઓલી સ્ટેશન ઉપર ગાડી સ્થિર હોય તો આપણને પણ એ ગાડી ચાલતી દેખાય છે. એ ખરેખર તો સ્થિર છે, પણ છતાં એ પણ આપણને ચાલતી દેખાય છે. જેમ પૃથ્વી છે એ પોતે સ્થિર નથી. હા, એ છે શું છે? એ તો સૂર્યની આજુબાજુ ફરે છે, પણ આપણને શું લાગે છે કે સૂર્ય ફરી રહ્યો છે. સવારે અહીંયા હતો, બપોરે અહીંયા આવી ગયો, પછી સાંજે અહીંયા પહોંચ્યો. સૂર્ય ફરતો લાગે છે, ખરેખર ફરે છે તો પૃથ્વી. પણ એક જ્યાં સુધી પેલા વૈજ્ઞાનિક દ્વારા સમજાવે નહીં ત્યાં સુધી, સમજાવ્યું ત્યારે પણ ઓલાને તો મારી નાખ્યો કે તું ખોટું બોલે છે, તું તો આવો છે. એમ કે એ સ્વીકારી જ માણસ શકતો નથી કે જે વસ્તુ આપણને દેખાય એ સાચું, પણ એ દેખાય છે અને જરા ચકાસ તો ખરો ભાઈ. મને સર્પ દેખાય છે એટલે સર્પ સાચો, પણ જે દોડું એ રીતે અહીંયા પણ પોતે ન ગચ્છત પુંસઃ, વ્યક્તિ હોડીમાં ચડ્યો છે અને સર્વભાતિ ચંચલ, અને બધી વસ્તુને ચંચળ એટલે દોડતી લાગે છે. જે મન છે એ ચંચળ છે, પણ પોતે આત્માને ચંચળ માની લે છે. મનમાં વિચારો દોડી રહ્યા છે, પણ એ મનને આત્મા માને છે, એટલે પોતે પણ ચંચળ બની ગયો, હું વિકસિત છું. એવી રીતે જેમ વૃક્ષને ચંચળતા પોતે વાહનમાં બેઠેલો છે, તે પોતે ગાડી એની દોડી રહી છે અને બીજી બધા પણ એને દોડતા જણાય છે. ઓકે, પછી રીતે હમણાં આવશે. તેવી રીતે આપણે ચંદ્રમા માટે પણ એવું થતું હોય છે કે ચંદ્રમા સ્થિર છે, પણ વાદળ દોડતા હોય અને ચંદ્ર દોડતો લાગે. અને ત્યારે મને ખબર છે કે આવું મેં જોયેલું છે, અથવા તો આવો પ્રયોગ કરવામાં આવ્યો હોય. નાના બાળકો હોય અને એને ચાલે નહીં, એટલે માં કે જો ચાંદામાં સાથે દોડવા માંડ, ચાંદામાં દોડે છે. ચાંદામાં દોડતા નથી, સ્થિર છે. દોડે છે કોણ? પેલા બાળકો. પણ છતાં એને ચંદ્ર દોડતો દેખાય છે. એ રીતે
અહીંયા કે તદ્વત આત્મદેહત્વમ પશ્યત અજ્ઞાન યોગતઃ. એ જ રીતે આત્મામાં દેહ છે એવું લાગે છે, અને એ પણ જાણે કે દેહમાં જે કંઈ પરિસ્થિતિ છે એ આત્માની માને છે. કેમ? અજ્ઞાન યોગતઃ. જેમ ગતિ છે પેલા વાહનની પણ માને છે વૃક્ષમાં, એમ દેહમાં જે કંઈ પરિસ્થિતિ છે, દેહને દેહ લાંબો છે, ટૂંકો છે, સ્વસ્થ છે, અસ્વસ્થ છે, પણ એ બધું કોનું છે? આત્માનું છે. અરે હવે તો પેલા જેવી સ્થિતિ નથી હો. નથી તો નથી, પણ એ નથી કરીને તો બધા નથી કરી નાખીએ છીએ. ખરેખર નથી લાગતું? નથી બરોબર છે. આપણે એને કે નકારતા નથી કે શરીર હંમેશા શરીર સ્વસ્થ જોઈએ, પેલા જેવી જ શક્તિ ન હોય, કઈ વાંધો નહીં. પણ એ નથી અરે મારે નથી એમ કરીને આપણે વધારે પડતા ઓલા થઈ જઈએ. તમે જોજો, આ વસ્તુ બહુ મહત્વની છે. વિચારી, શાંતિથી વિચારીએ તો આપણે ખબર પડે. અરે મને ચક્કર આવે છે, ચક્કર આવ્યા. પણ એને ચક્કર આવ્યા છે એની સાથે બરોબર જોડાય છે તો પછી બધું ભમતું લાગે. પછી ચક્કર જ આવે, બધું ભમતું લાગે, અને પછી બેસી જાય છે. ઠીક, ચક્કર આવ્યો તો આવ્યું, પછી એને વધારે મહત્વ આપીએ કારણ કે એની સાથે જોડાઈ જઈએ છીએ. એટલા માટે વારંવાર આપણને જુદા જુદા દાખલા આપીને કહે છે કે જે રીતે વૃક્ષ તો સ્થિર છે, પણ પહોળીમાં બેસવાથી વૃક્ષ ચાલતું લાગે છે, એમાં દેહમાં બેસી જઈએ છીએ આપણે. હું બેસી જ એમાં બેસી જઉં એટલે દેહને હું માને. દેહ તદ્વત આત્માની દેહત્વમ. આત્માને દેહ જેટલો નાની દેહનામાં જે કે પરિવર્તન થાય છે, અજ્ઞાન યોગને લીધે એ પોતાના માનવા લાગે છે. પછી એક કે વારંવાર આપણા જીવનમાં બધું બનતું હોય છે. એમને નથી કહેતા, આપણે બધું જોઈએ છે કે આપણે આવું અનુભવતા હોય છે. તો જે અનુભવે છે એ પણ આપણને યાદ આવે કે હા, આપણે નાના હતા ત્યારે ઘણી વખત ટ્રેનમાં આજે પણ બેઠા હોય ત્યારે પછી આપણી જાતને યાદ આવે ભાઈ આપણી ગાડી ચાલે છે, સામેવાળાને નહીં, યાદ અપાવે છે ને. એ રીતે અહીંયા પણ કે છે અનુભવ જે થાય છે એને જે રીતે તું યાદ અપાવે છે એમ તારી જાતને યાદ અપાવ કે તું જ્યારે દેહની સ્થિતિને તારી માનીને જે વિક્ષિપ્ત થાય છે અને બીજાને વિક્ષિપ્ત કરીએ છે, બીજાને વિક્ષિપ્ત કરી દઈએ, ત્યારે આ વિચાર કરે કે આ બધું અજ્ઞાન યોગ, અજ્ઞાનના કારણે જ આ બધી ઘટના ઘટતી હોય છે. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તये નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ